भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री शर्योदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तोने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે બોટાદના શિવલાલભાઈનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોના સમાગમથી શિવલાલભાઈની સ્થિતિ ઉત્તમ યોગી જેવી થઈ ગઈ હતી. શિવલાલભાઈનું કલેવર બદલી ગયું હતું. તેઓ છતાં દેહે મુક્ત થઈ ગયા હતા. એમને મન તો શ્રીહરિની મૂર્તિ જ પ્રાણવાયુ હતી. એને પોતાના મનની વૃત્તિને પાછી વાળી એકાગ્રચિત્તે મહારાજનું ધ્યાન કરવાનું અંગ કેળવ્યું હતું. હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેસતા કે વ્યવહારિક કાર્ય કરતી વખતે પણ તેઓ મહારાજનું સ્મરણ કર્યા કરતા હતા. તેઓ રસ્તા ઉપર નીકળતા તો પણ એમની દ્રષ્ટિ ક્યારે આડી અવડી ડોલતી નહોતી. એક સમયે ઘરે કંઈક માંગલિક પ્રસંગ હોવાથી બધા સગા સંબંધીઓ ભેગા થયેલા. પ્રસંગ પૂરો થયા પછી સૌને ઘરે ગયા, પરંતુ શિવલાલભાઈના સાડી કોઈ કારણસર 4 મહિના સુધી શિવલાલભાઈના ઘરે રોકાણ. શિવલાલભાઈનો પરિવાર મોટો હતો. શિવલાલભાઈને કામથી કામ અને ભજનથી ભજન એ સિવાય બીજી બાબતમાં માથાકૂટ કરતા નહીં. શિવલાલભાઈના સાડી 4 મહિનાથી શિવલાલભાઈના ઘરે હતા. તેઓ રોજ શિવલાલભાઈને રસોઈ કરીને પીરસતા. જમતી વખતે પણ શિવલાલભાઈની વૃત્તિ મહારાજની મૂર્તિમાં એકાગ્ર રહેતી. શિવલાલભાઈનું મન ભોજનને બદલે
ભજનમાં રમતું હતું. તેથી કોણ રસોઈ કરે છે, કોણ પીરસે છે, એનો એને સહેજ પણ ખ્યાલ રહેતો નહીં. એક વખત શિવલાલભાઈના સાડી એમને પીરસી રહ્યા હતા. એવામાં શિવલાલભાઈની દ્રષ્ટિ અચાનક એમના ઉપર પડી. શિવલાલભાઈએ સાડીને પૂછ્યું, અરે તમે ક્યારે આવ્યા? શિવલાલભાઈના પ્રશ્નથી એમના સાડીને ભારે નવાઈ લાગી. થોડું માઠું પણ લાગ્યું. તેઓ ઘરમાં બધાને કહેવા લાગ્યા, હું 4 મહિનાથી અહીં છું, છતાં શું એને ખબર નહીં હોય? ઘરના સભ્યોએ કહ્યું, શિવલાલભાઈની સ્થિતિ સામાન્ય સંસારીઓથી ન્યારી છે, માટે તમારે એનું માઠું ન લગાડવું. શિવલાલભાઈની દ્રષ્ટિ ભારે નિયમમાં હતી. તેઓ ઘરેથી મંદિર જતા, મંદિરથી દુકાને જતા, પરંતુ દ્રષ્ટિ નિયમમાં રાખી ભજન કરતાં કરતાં જતા. એટલે આસપાસમાં શું થાય છે એની એને કશી ખબર પડતી નહીં. શરીરનું કામ કરતું, આંખોનું કામ કરતી, ચિત્ત હરીમાં રમતું રહેતું. તેઓ આંખ અને શરીરથી અલિપ્ત રહેતા. હાલતા ચાલતા, ખાતા પીતા, દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્મરણ રહ્યા કરતું. એમની આ ઉત્તમ સ્થિતિ યોગ કળાના અભ્યાસીઓને જ સમજાય, બીજા માટે ગજા બહારની વાત છે. એક વખત એવું બન્યું કે એમની દુકાનની બાજુમાં રસ્તાના કાંઠા ઉપર એક ગાય માટેનું ઘર હતું. ઘરના માલિકે ગાય માટીના ઘરને બદલે 2 માળનું પાકું મકાન કર્યું. આ વાતને 6 મહિના વીતી ગયા. શિવલાલભાઈ અહીંથી રોજ પસાર થતા, એ જ રસ્તે નીકળતા, પણ અહીં 2 માળનું મકાન થઈ રહ્યું છે એનો શિવલાલભાઈને જરાય ખ્યાલ નહોતો. કારણ કે એમનું મન તો મહારાજની મૂર્તિમાં જ રમતું હતું. એક દિવસ શિવલાલભાઈએ ઘર પાસેથી પસાર થયા, એમને છીક આવી એટલે દ્રષ્ટિ ઉપર ગઈ. એમનો વૃત્તિભંગ થયો. એમને 2 માળનું મકાન દેખાયું. તરત બોલી ઉઠ્યા, અરે અહીં આ 2 માળનું મકાન ક્યારે થઈ ગયું? શિવલાલભાઈની વાત સાંભળી ત્યાં ઊભેલા લોકો હસવા લાગ્યા. એમણે કહ્યું, શિવલાલભાઈ, આ મકાન તો 6 મહિનાથી થઈ ગયું, તમને આજ ખબર પડી? સામાન્ય સાંસારિક બુદ્ધિના માણસોને પોતાની વાત કેમ સમજાવી એ મોટો પ્રશ્ન હતો. એટલે શિવલાલભાઈ પણ થોડું હસીને મૌન થઈ ગયા. સંસારમાં રહેવું અને મનની વૃત્તિઓને આટલી સંયમિત રાખવી એ સાધારણ વાત નથી હો. મોટા સંતોના સમાગમને પરિણામે શિવલાલભાઈ આવી એકાગ્ર દ્રષ્ટિ સિદ્ધ કરી શક્યા હતા. એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ રામનવમીનો સમયો કરીને સંઘ સાથે જૂનાગઢ જવા નીકળ્યા. બોટાદના શિવલાલ શેઠ પણ સંઘમાં સાથે હતા. સ્વામી સિગ્રામમાં બેઠા હતા. સંતો ભક્તો મહારાજનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા આવતા હતા. ચાલતા ચાલતા વઢવાણથી નજીક ભોગાવાને કાંઠે આવ્યા. ભોગાવો નદી, મૂડીમાં ભોગાવો નદી, એ વઢવાણ થઈને નીકળે. ઉનાળાની ગરમી હતી, મધ્યાહન કાળ હતો, ધોમ ધકતો તાપ હતો. એ તાપમાં ભોગાવાની રેતી જાણે સળગી રહી હોય ને એવું ભાસતું હતું. આવા અસહ્ય તાપમાં ભોગાવાની ધગધગતી રેતીમાં એક માણસ પંચ ધૂણી તાપતો હતો. ઉપર સૂરજનો તાપ, નીચે ગરમ રેતી હતી,
ફરતા અડાયા છાણાનો તાપ હતો. માથે ધગધગતા છાણાનું પાત્ર હતું. ગરમ પવન વાતો હતો. આવી આકરી તપસ્યા કરતા તપસ્વીને જોઈને શિવલાલભાઈ બોલ્યા, સ્વામી, એ સ્વામી, જુઓ તો ખરા, આવા ધોમ ધગતા તાપમાં તપસ્વી કેવી ઘોર તપસ્યા કરી રહ્યો. ભગવાન જેવા સંત ગુણાતીતાનંદ સ્વામીએ તપસ્વીને દૂરથી આરપાર પીછાણી લીધો, જોઈ લીધો. સ્વામીએ તપસ્વીના આશયને જાણી ગયા. સ્વામી બોલ્યા, શિવલાલ, એ તપસ્વીનો દાખલો દાગ માગી લે એવો તો છે જ, પણ ખેદની વાત એ છે કે એ બાપડાનો આવડો મોટો દાખલો એકડા વિનાના મીંડા જેવો છે. આ તપસ્વી પંચધૂણી તાપે છે, પણ એ કર્મ ફળ પ્રદાતા પરમેશ્વરમાં માનતો નથી, એટલે દાખલાનું કોઈ ફળ નથી. લો, શિવલાલ શેઠે પૂછ્યું, સ્વામી, આવું આકરું તપ કરે તો એનું કાંઈ ફળ નહીં? સ્વામી કહ્યું, શિવલાલ, તું તો વેપારીનો દીકરો છો, એટલે વાત સમજી શકે. તારા ચોપડામાં ગમે એટલા મીંડા કરે, પણ મીંડાની આગળ એકડો ન હોય તો એ મીંડાનું મૂલ્ય શું? એમ કર્મફળ પ્રદાતા ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય એવા માણસના તપનું મૂલ્ય શું? આવું તપ તો તામસી તપ કહેવાય. આવા તપથી બહુ બહુ તો આ લોકમાં કીર્તિ વધે, વખાણ કરે કે ઓહ, આવા ધોમ તાપમાં પંચાગ્નિ તાપે. નાની મોટી સિદ્ધિઓ મળે એથી વિશેષ કાંઈ ન થાય. કોઈ વહાણ વિના બાહુબળથી દરિયો તરવા જાય તો ગમે એવો કુશળ તરવૈયો હોય ને તોય પણ ડૂબી મરે. એમ ભગવાનના આશ્રય વિના ગમે એટલા કઠિન સાધન કરે તો પણ ભવસાગર પાર થવાતું નથી. શિવલાલ, બીજી વાત સાંભળી લે. તું મોટો શેઠિયો કહેવાય છે, અનેક સુખ વૈભવ ભોગવે છે, તારે રહેવા માટે રાજભવન જેવા મોટા મોટા મેળી મોલા છે. સેવા ચાકરી કરનારા નોકર ચાકરનો પાર નથી. દરરોજ ભાત ભાતના ભોજન જમે છે, પંચધૂણી તાપતો નથી, તો પણ તારે પ્રગટ ભગવાન શ્રી હરિનો આશરો છે, માટે તને ભગવાન તેડવા આવશે. લો, ગમે એવો ત્યાગી હોય, વૈરાગી હોય, તપસ્વી હોય, પણ જો એ કર્મ ફળ પ્રદાતા ભગવાનને કરતા હરતા ન માનતો હોય અને કાળ કર્મ માયા અને સ્વભાવને કરતા માનતો હોય તો એ નાસ્તિક કહેવાય. નાસ્તિકના બધા સાધન માથા વગરના ધડ જેવા છે. સંસારમાં રહેતો હોય, બૈરા છોકરા હોય, રાજા જેવા સુખ ભોગવતો હોય, પણ જો ભગવાનનો આશ્રય હોય ને તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. મારી ત્રિગુણી માયા તરવી મુશ્કેલ છે, પરંતુ જે ભગત મારો આશ્રય કરે એ દુઃખેથી પણ ન તરી શકાય એવી માયાને સુખપૂર્વક તરી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનથી શિવલાલ શેઠને મોક્ષના સાધનનો સાચો મર્મ સમજાઈ ગયો. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. ગઢપુરમાં એ સમયે વડોદરાના રાજા સયાજીરાવ અમરેલીના પ્રવાસે નીકળેલા. તેઓ પરત ફરી રહ્યા હતા ને ત્યારે એમને ગઢપુર મંદિરના દર્શન કરવાની ઈચ્છા થઈ. એમણે ઘોડેસવાર સાથે પોતે ગઢપુર આવી રહ્યા છે એવા સમાચાર મોકલ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે જે માણસ જેવા ગુણયુક્ત હોય તેવું એમનું સ્વાગત સન્માન કરવું.
એવા વચનને બોલાવો. એથી મહારાજશ્રીએ સભામાં બેઠેલા સાત્વિક અને સાદા વેશધારી શિવલાલભાઈને કહ્યું, શિવલાલ શેઠ, આજે તમે અમારા કારભારી બનો અને સયાજી રાવના સ્વાગત માટે હામાં જઈને તેડી લો. મહારાજશ્રીની આજ્ઞા થઈ એટલે શિવલાલભાઈ થોડા સંતો અને ભક્તોની સાથે ચાલતા થયા. ત્યારે મહારાજશ્રી કહે, શેઠ, તમે સયાજી રાવના સ્વાગત માટે જાઓ છો, આવા સાદા વસ્ત્રો પહેરી ન જવાય. કિંમતી અને સારા વસ્ત્રો પહેરો, આ અમારા શિગ્રામમાં બેસીને જાઓ. લાખો પતિ બાપનો એકનો એક જુવાન દીકરો એવા શિવલાલભાઈ કહે, મહારાજશ્રી, સારા અને ભારી કિંમતી વસ્ત્રો પહેરવા એ મારી રુચિ નથી. મહારાજશ્રી કહે, આજે અમારી આજ્ઞાથી પહેરો. આ વાત શિવલાલભાઈની રુચિ બહારની હતી. એ લાખોપતિ હતા, પણ એમના વાણી વર્તનમાં ક્યારેય પૈસો છલકાયો નહોતો. એમનું સરળ સાદું જીવન, સાદું ભોજન, ન સંપત્તિનો ગર્વ કે ન વર્તનમાં તોછડાય. કે રૂપિયા આવે ને એટલે તરત જ કપડામાં ગરી દેખાવા માંડે. રૂપિયા આવે એટલે પછી એનું સાદું ભોજન ન રહે, અને સંપત્તિ આવે એટલે ગમે તેને જેવા તેવા વચનોથી બોલાવ્યા કરે, તોછડાઈ આવી જાય. પછી અગ્નિને ઉધઈ ન લાગે અને સોનાને કાટ ન લાગે એમ શિવલાલભાઈને સંપત્તિનો ચડકાટ સ્પર્શ્યો નહોતો. લો, છતાં શિવલાલભાઈ મહારાજશ્રીની વાતમાં ભળી ગયા. એમને કિંમતી વસ્ત્રો ધારણ કર્યા, માથે સોનારી પાઘ પહેર્યો, ગળામાં સુવર્ણના હાર પહેર્યા, વેડ, વીંટી, મોજડી વગેરે સંપૂર્ણ શણગાર સજી શિગ્રામાં બેસી ગઢપુરની ભાગોળે ગયા અને સયાજી રાવનું સ્વાગત કરીને મંદિરમાં તેડી લાવ્યા. આચાર્ય મહારાજે સયાજી રાવનું સ્વાગત કર્યું, મંદિરમાં દર્શન કરાવ્યા અને સભા મંડપમાં આવ્યા. હવે આ બાજુ શિવલાલભાઈ તરત પોતાના ઉતારે ગયા. કિંમતી વસ્ત્રો ઘરેણા ઉતારી સાદા વસ્ત્રો પહેરી સભામાં આવ્યા ને પાછળ બેસી ગયા અને માળા કરવા લાગ્યા. સંતો ભક્તોએ સયાજી રાવનું સ્વાગત કર્યું, પ્રવચનો થયા, પહેરામણી થઈ, પરંતુ સયાજી રાવની નજર સભામાં ચારેક વાર ફરી રહી છે અને પોતાના સ્વાગતમાં આવેલા કારભારીને શોધી રહ્યા છે. કારભારી ક્યાંય નજરે ન ચડ્યા એટલે સયાજી રાવે મહારાજશ્રીને પૂછ્યું. મહારાજશ્રીએ આંગળી ચીંધી સભાના છેવાડે બેઠેલા શિવલાલભાઈને બતાવ્યા અને પરિચય આપ્યો. સયાજી રાવ શિવલાલભાઈની સાદાઈ અને નિર્મોહીપણાની ભારે પ્રભાવિત થયા. એમણે પોતાના કારભારી પાસે શાલ મગાવી શિવલાલ શેઠને ઓઢાડી સન્માન કર્યું. પછી ગાયકવાડ સરકાર વિદાય થયા. પરંતુ રઘુવીરજી મહારાજે શિવલાલભાઈને પાસે બોલાવ્યા અને કહ્યું, શેઠ, ગાયકવાડ મંદિરમાં રહ્યા ત્યાં સુધી તો વસ્ત્રો ઘરેણા પહેરી રાખવા હતા. ભગવાનની કૃપાથી સંપત્તિ ઘણાને મળતી હોય, પણ એ મળ્યા પછી એને પચાવી બહુ કઠણ છે. શિવલાલભાઈએ સંપત્તિને પચાવી જાણી હતી. પોતાને મળેલી સંપત્તિથી તેઓ વિરક્ત રહ્યા હતા. એમને મહારાજશ્રીને નિર્માની ભાવે કહ્યું, ક્ષમા કરજો મહારાજ, આટલો સમય મારાથી પહેરી રખાય એમ નહોતું. લો, કારણ કે શિવલાલભાઈએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુઓને મન કર્મ વચને સેવ્યા હતા. એમની રુચિમાં પોતાની રુચિ જાણી હતી. તેઓ સંસારમાં રહ્યા હતા પોતાની મરજીથી નહીં, પણ સંતોની આજ્ઞાથી.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું બીજામાં કહ્યું છે કે ઉત્તમ વૈરાગ્ય જેને હોય એ પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ એ વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય છે ને એ પોતાના પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય અને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. અને વિષય એને લોપી શકે નહીં, એનો ત્યાગ મોડો ન પડે. અને વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે. શિવલાલભાઈએ શ્રીહરિના આ વચનોને સાર્થક કર્યા હતા. શિવલાલભાઈ નાની ઉંમરે ઘરભંગ થયા હતા. શિવલાલભાઈ તો નરસિંહ મહેતાની પેઠે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. એ ન્યાયે શ્રીહરિની મરજી જાણીને પરિસ્થિતિ સ્વીકારી લીધી. ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સદગુરુના જોગમાં આવ્યા પછી બીજા લગ્નનો સંકલ્પ પણ એમના માટે પાપ હતો. આમે એમના અંતરમાં સંસારની કોઈ વાસના જ નહોતી, પરંતુ ભગાદોષી અને પરિવારના સભ્યોના મનમાં રહેતું હતું કે શિવલાલની નાની ઉંમર છે, તેથી બીજા લગ્ન કરે તો સારું. નગર શેઠનું મોટું ઘર હોવાથી એમના બીજા લગ્ન માટે ઘણી જગ્યાએથી માગા પણ આવતા હતા. એ સમયમાં શ્રીમંતમાં શ્રીમંત પરિવાર ઘરના મરી ગયા એટલે તરત માગા શરૂ થઈ ગયા, લો અમારી દીકરી તમારા દીકરાએ લગ્ન કરવા છે. ભગાદોશીએ અને બધા પરિવારજનોએ શિવલાલ શેઠને મનાવવા બહુ પ્રયાસ કર્યો, પરંતુ શિવલાલભાઈ આ અંગેની કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. લો ક્યારેક ક્યારેક ગઢપુરથી મોટા મોટા સદગુરુઓ બોટાદ પધારતા, ત્યારે ભગાદોશી એમને વિનંતી કરતા કે તમે શિવલાલભાઈને બીજું ઘર કરવા માટે સમજાવો. ભગાદોશી જેવા મોટા શેઠની અમાન્ય રાખી સંતો શિવલાલભાઈને સમજાવવા બેસતા. ત્યારે શિવલાલભાઈ સંતોને બહુ વિનય વિવેકથી સ્પષ્ટપણે કહેતા, સ્વામી તમારે તો ભગવાન ભજવાની અને નિર્વાસનિક થવાની વાત કરવી જોઈએ, અને કોઈ સંસારની હેડ બેડીમાં પડવાની ના પાડે તો તમારે રાજી થવું જોઈએ. સંસારીઓ તો લગ્નની વાત કરે પણ આપે ન કરાય હો, સ્વામી નામ કે. શિવલાલ શેઠની વાત સાંભળી સાધુઓ શરમાઈ જતા. એવામાં એક સમયે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બોટાદ પધાર્યા. ભગાદોશીને મનમાં થયું શિવલાલ કોઈનું માનતો નથી, પણ રઘુવીરજી મહારાજ તો આચાર્ય કહેવાય, એમનું જરૂર માનશે. ભગાદોશીએ મહારાજશ્રીને વિનંતી કરી કે બાપજી આપ શિવલાલને બીજા લગ્ન માટે મનાવો અને આજ્ઞા કરો. રઘુવીરજી મહારાજે બહુ ઝાઝો વિચાર કર્યા સિવાય ભગાદોશીની મોહબ્બતમાં આવીને કહ્યું, ભલે અમે એમને લગ્ન માટેની આજ્ઞા કરીશું. મહારાજશ્રીની વાત સાંભળી ભગાદોશી રાજી થયા. આમનું તો માનશે, કારણ કે આચાર્ય મહારાજ છે ને. અને વિદાય લીધી. થોડી વારમાં શિવલાલ શેઠ રઘુવીરજી મહારાજના દર્શને આવ્યા. રઘુવીરજી મહારાજે કહ્યું, શિવલાલ, એ શિવલાલ આવો આવો, આપણે એકાંતમાં થોડી વાત કરવી છે. શિવલાલભાઈ કહે, ભલે મહારાજ. બંને જણા એકાંત ઓરડામાં બંધ બારણે બેઠા. શિવલાલભાઈએ કહ્યું, બોલો મહારાજ, શું કહેવું છે?
રઘુવીરજી મહારાજ બોલ્યા, શિવલાલ, અમે ગુરુ અને તમે ચેલા, એ વાત સાચી? શિવલાલભાઈ કહે, હા બાપજી, એ બાબતમાં કોઈ શંકાને સ્થાન જ નથી. રઘુવીરજી મહારાજે કહ્યું, તો ગુરુની આજ્ઞા ચેલાએ માનવી જોઈએ કે નહીં? શિવલાલભાઈ વાણિયાના દીકરા હતા. વાણિયા હોય એને પહેલાં ખબર પડી જાય કે આ કામ ન કરાય. આપણે કર્યા પછી ખબર પડે કે આ કામ કરવા જેવું નહોતું. બંધ બારણે બેઠા ત્યારથી એ સમજી ગયા હતા. બાપા મહારાજ શ્રી પાસે પહોંચી ગયા હોવા જોઈએ અને લગ્નની વાત નીકળશે. શિવલાલભાઈએ મનોમન પરિસ્થિતિનો સામનો કરવાની પૂર્વ તૈયારી કરી લીધી હતી. એમણે કહ્યું, બાપજી, ગુરુની આજ્ઞા તો શિષ્યોએ માનવી જ જોઈએ. રઘુવીરજી મહારાજે કહ્યું, તો તમારે અમારી એક વાત માનવી પડશે. શિવલાલભાઈ કહ્યું, બાપજી, એમ એક તરફી ન ચાલે. ચેલો ગુરુનું માને તો ક્યારેક ગુરુએ પણ ચેલાની વાત માનવી જોઈએ. માટે આપણે એવો ઠરાવ કરીએ, તમારી વાત હું માનું અને મારી વાત તમે માનો. રઘુવીરજી મહારાજ તો ભલા ભોળા બ્રાહ્મણ હતા, એટલે શિવલાલભાઈ શું કહે છે એની એમને સ્વપ્ને ધારણા નહોતી. એટલે કહ્યું, ભલે શિવલાલ, તમારી શરત મંજૂર છે, મારી વાત તમે માનો અને તમારી વાત હું માનીશ. શિવલાલભાઈ બોલ્યા, તો બાપજી બોલો, શી આજ્ઞા છે? રઘુવીરજી મહારાજે કહ્યું, જુઓ શિવલાલ, તમારી ઉંમર નાની છે, તમે ઘરભંગ થયા છો, બાપા સહિત પરિવારના બધા ઈચ્છે છે કે તમે બીજી વાર પરણો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ક્યાંય બીજું ઘર નહીં કરવાની સ્પષ્ટ આજ્ઞા કરી નથી, માટે અમારી પણ એવી ઈચ્છા છે કે તમે બીજું ઘર કરો. શિવલાલભાઈ બોલ્યા, મહારાજ, મને હતું જ કે તમે આ વાત જ કરશો, પણ આપણા ઠરાવ પ્રમાણે મારી વાત તમે માનો તો જ હું તમારી વાત માનીશ. રઘુવીરજી મહારાજને હજુ ખ્યાલ નહોતો કે શિવલાલભાઈ શું કહે છે. એમને કહ્યું, બોલો શિવલાલ, તમારે શું કહેવું છે? શિવલાલભાઈ બોલ્યા, મહારાજ શ્રી, તમે પણ મારી જેમ નાની ઉંમરે ઘરભંગ થયા છો. મારે તો 3 દીકરા છે. જ્યારે તમારે કોઈ વંશ વારસ પણ નથી. રઘુવીરજી મહારાજને એકે દીકરા નહોતા. વડતાલની ગાદીએ કોણ બેસશે એની સમગ્ર સત્સંગને ચિંતા છે, માટે તમે પણ વારસદાર માટે બીજું ઘર કરો. બીજું ઘર કરવામાં પહેલાં તમે અને પછી હું. રઘુવીરજી મહારાજ આશ્ચર્યથી શિવલાલભાઈની સામે જોઈ જ રહ્યા. શિવલાલભાઈ આવો પ્રસ્તાવ મૂકશે એની તો મહારાજશ્રીને કલ્પના પણ નહોતી. તેથી તેઓ બોલ્યા, શિવલાલ, તું શું વાત કરેશ? ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા, એમની મૂર્તિનો અલૌકિક રસ ચાખ્યો. હવે સંસારની ખાટી છાશ મને કોઈ રીતે ફાવે એમ નથી. શિવલાલભાઈએ કહ્યું, તો બાપજી, જે ખાટી છાશ તમારે પીવી નથી એ પીવાની આજ્ઞા મને શા માટે કરો છો? રઘુવીરજી મહારાજ શિવલાલ શેઠની સામે જોઈ જ રહ્યા. એના મનમાં થયું, અરે આ વાણિયાના દીકરાએ તો મને પણ બાંધી દીધો. એમણે કહ્યું, શિવલાલ, આપણે ઠરાવ ફોક કરીએ, આપણે બીજા ઘર કરવા નથી. આ બાબતમાં મારે તમારું ન માનવું ને તમારે મારું ન માનવું. શિવલાલભાઈ ઠાવ મુખ રાખીને બોલ્યા, તો ભલે મહારાજ, જેવી તમારી મરજી. પછી કહેતા નહીં કે શિવલાલ મારું ન માન્યો. વાણિયાના દીકરાની ડાહી વાત સાંભળી રઘુવીરજી મહારાજ હસવા માંડ્યા. બોલ્યા, શિવલાલ, તને બોલવામાં તો બ્રહ્માએ પહોંચે એમ નથી.
મહારાજશ્રીની વાત સાંભળી શિવલાલભાઈ હસતા હસતા બોલ્યા, સારું મહારાજ, હવે હું જાઉં છું. આમ કહીને તેઓ મહારાજશ્રીને વંદન કરીને ઓરડો ઉગાડીને ચાલતા થયા. આ બાજુ ભગા દોશી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. બારે આમ બંને જણા ક્યારના બંધ બારને ચર્ચા કરે છે, એટલે આજે શિવલાલ અવશ્ય માની જશે. જેવા શિવલાલ ગયા ને, ભગા દોશી મહારાજશ્રીની પાસે આવ્યા ને પૂછ્યું, કેમ બાપજી શિવો માન્યો? રઘુવીરજી મહારાજ કહ્યું, શેઠ માનવાની વાત રહેવા દો, એણે તો મને બંધનમાં નાખ્યો. આ ગુણાતીતાનંદ સ્વામીનો ચેલો તો ભારે જબરો નીકળ્યો. બીજું ઘર કરવા માટે શિવલાલ કોઈ રીતે માને એમ નથી. આટલું કહી મહારાજશ્રીએ બંને વચ્ચે જે સંવાદ થયો હતો એ ભગા દોશીને સંભળાયો. મહારાજશ્રીની વાત સાંભળી ભગા દોશી ભારે નિરાશ થયા, પણ એમનો સંસારી જીવ કોઈ રીતે હાર માને એવો નહોતો. હજી બાપાને સંતોષ નથી. ગમે એમ કરીને શિવલાલને બીજા લગ્ન કરાવવા છે. વિક્રમ સંવંત 1915ની સાલ હતી. ગુણાતીતાનંદ સ્વામી કાર્તિક સમયા ઉપર વડતાલ જઈ રહ્યા હતા. સંતો હરિભક્તોનો વિશાળ સંઘ સાથે હતો. શિવલાલ શેઠને આપેલા કોલ પ્રમાણે રસ્તામાં સ્વામી બોટાદ રોકાયા. કથા વાર્તાનો અખાડો મંડાયો. સ્વામીનો સમાગમ કરી બોટાદવાસીઓ ધન્ય ધન્ય થઈ રહ્યા. આ બાજુ ભગા દોશીના મનમાં શિવલાલને બીજું ઘર કરાવવાના વિચારો ઘુમરાયા જ કરતા. પરંતુ શિવલાલભાઈની મક્કમતાને લીધે અત્યાર સુધી ભગા દોશી નિષ્ફળ રહ્યા હતા. હવે એને છેલ્લે પાસો ફેંકી જોવાનો વિચાર કર્યો. મનમાં થયું, શિવલાલ કોઈનું ન માન્યો, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો તો અનન્ય શિષ્ય છે, માટે સ્વામીના વેણને પાછું નહીં ઠેલે. ભગા દોશી સ્વામીને મળ્યા. ભારપૂર્વક વિનંતી કરી, સ્વામી તમે કોઈ પણ રીતે શિવલાલને બીજું ઘર કરવા માટે મનાવો. ભગા દોશીની વાત સાંભળી સ્વામી મનમાં હૈસા. સ્વામીને થયું, શેઠ ભગત સારા છે, શ્રીજી મહારાજના કૃપાપાત્ર છે, પણ કોઈ સદગુરુ સાથે જીવ જોડીને સમાગમ કર્યો નથી ને, એટલે હજુ એના હૃદયમાંથી સંસારનો કાંટો નીકળ્યો નથી. કલ્યાણની વાત અટપટી છે. માત્ર ભક્તિ કરવાથી કે દાન ધર્માદો કરવાથી કામ પૂરું થઈ જતું નથી. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયનું હૃદય એકાંતિક સત્પુરુષના સમાગમમાં છે. સમાગમ વગરની જીવની ખામી ટળવી મુશ્કેલ. હા, પોતાના અનન્ય આશ્રિત ઉપર શ્રીહરિ કૃપા કરે તો વાત જુદી છે. ભગા દોશીની વાત સાંભળી સ્વામીને થયું, શેઠનું મન મનાવવા ખાતર પણ મારે થોડો પ્રયાસ કરવો જોઈએ. સ્વામીએ કહ્યું, શેઠ શિવલાલને બોલાવો. સ્વામીની આજ્ઞા થતાં શિવલાલભાઈ હાજર થયા. એના મનમાં થતું હતું કે સ્વામી મને બીજું ઘર કરવાની આજ્ઞા ન કરે તો સારું. જોકે શિવલાલભાઈને હૃદયમાં ભારોભાર ભરોસો હતો. સ્વામી તો જીવને નિર્વાસનિક કરી બ્રહ્મરૂપ કરી મહારાજમાં જોડનારા સંત છે, એ મને આવા ધર્મ સંકટમાં નહીં જ મૂકે. શિવલાલભાઈ સ્વામીને દંડવત કરીને પાસે બેઠા. સ્વામીએ શિવલાલના લલાટ સામે જોયું. સ્વામી ચમક્યા. લલાટના લેખ એવું કહેતા હતા કે શિવલાલની આવરદા હવે પૂરા 2 વર્ષની પણ નથી. સ્વામીને થયું, હવે શિવલાલને પરણવાનું ન કહેવાય, સાથોસાથ આની આવરદા પણ પૂરી થઈ રહી એવું ભગા દોશીને પણ ન કહેવાય. કારણ કે ભગા દોશીને પોતાનો આ એકનો એક દીકરો પ્રાણ કરતાં વાલો હતો. બીજું મહત્ત્વની વાત કે કદાચ હું આજ્ઞા કરું તો શિવલાલ મારી આજ્ઞા નહીં ઉથાપે, એ પરણશે, પરંતુ શિવલાલના ધામમાં ગયા પછી વાણિયાની જુવાન દીકરીને આખી જિંદગી વિધવા પણ વેંઢારવું પડે, એનું શું? આવા બધા જ પાસાનો વિચાર કરી સ્વામીએ જુદી જ રીતે વાતનું મંડાણ કર્યું અને બોલ્યા, ભગા દોશી
શિવલાલને પરણાવવાનો તમારો આગ્રહ છે, પણ શિવલાલ બીજું ઘર નહીં કરવાની હઠ કરીને બેઠો છે. શેઠ, જુવાનિયાઓ થોડા વેગીલા હોય, લીધેલી હઠ જલ્દી છોડે નહીં. એમ કરો, તમે 2 વર્ષ ખમી જાઓ. 2 વર્ષમાં એના મનનો વેગ ભાંગી જશે તો સારું છે, નહીંતર અમે એમને પરાણે બીજું ઘર કરાવીશું. સ્વામીની વાત સાંભળી 2 વર્ષની મુદત પડી એટલે શિવલાલભાઈને થોડી રાહત થઈ. પગા દોશીને તો સ્વામીની વાત સ્વીકાર્યા સિવાય બીજો રસ્તો નહોતો. આમ ને આમ આશરે 1.5 વર્ષ પસાર થયું. આ દરમિયાન સંપ્રદાયના 2 ઐતિહાસિક પ્રસંગો બન્યા. સંવંત 1916 ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવવામાં આવ્યા અને બીજું આચાર્ય રઘુવીરજી મહારાજને ભવ્ય રાજ સન્માન સાથે ભાવનગરમાં પધરાવવામાં આવ્યા. આ બંને પ્રસંગનો તમામ ખર્ચ શિવલાલભાઈએ ઉઠાવ્યો હતો. જે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે, એ મૂર્તિનો વજન 22 મણ છે. તો એ પ્રતિષ્ઠા કરી ત્યારે બધો ખર્ચો શિવલાલ શેઠે આપ્યો હતો. અને બીજું રઘુવીરજી મહારાજની પધરામણી બહુ ધામધૂમપૂર્વક એમને ભાવનગરમાં કરાવરાવી હતી. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજની પધરામણી બંને મહાન કાર્યો કરવાથી સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ શિવલાલભાઈ ઉપર ખૂબ રાજી થયા હતા અને ચારે તરફથી પ્રશંસાના પુષ્પો વરસ્યા હતા. વાત એમ હતી, ભગવાન શ્રી સ્વામિનારાયણ ધામમાં ગયા એ પહેલાં મોટી બા એટલે જીવબા એમને ભલામણ કરેલી કે ગોપીનાથજીની બાજુમાં અમારા સ્વરૂપને પધરાવજો. આ વાતને 30 વર્ષનો સમય પસાર થઈ ગયો. લગભગ નંદ સંતો ધામમાં જતા રહ્યા હતા. દાદા ખાચર, લાડુબા, રાજબા વગેરે તમામ પરિવારજનોને મહારાજ ધામમાં તેડી ગયા હતા, પરંતુ મોટી બા સૌથી મોટા હોવા છતાં મહારાજ એમને તેડી જતા નહોતા. કારણ એ હતું કે મહારાજે કરેલી ભલામણનું કાર્ય હજુ પૂર્ણ થયું નહોતું. હરિકૃષ્ણ મહારાજ પધરાયા નહોતા. એટલે મોટી બા જ્યારે મહારાજનો સંકલ્પ મોટા સંતો ભક્તો કે આચાર્યને જણાવતા ત્યારે એવો જવાબ મળતો કે શ્રી હરિએ ગોપીનાથજી મહારાજને સ્વયં પોતાના હાથે પધરાવ્યા, એમાં અખંડ નિવાસ કરીને રહ્યા, પછી બીજી મૂર્તિ પધરાવવાની શી જરૂર? તો કોઈ ઠેકાણેથી એવો જવાબ આવતો કે નવી મૂર્તિ બનાવરાવી, પધરાવીને ઉત્સવ કરો, એમાં ખર્ચો ઘણો થાય, ઉપરથી મોટું આયોજન પણ કરવું પડે, આ બધું કોણ કરે? આમ સમય પસાર થઈ જતો હતો. એ મોટી બા વધુ ને વધુ મૂંઝાતા હતા, કારણ કે હવે પોતાની વાત સાંભળે એવું કોઈ રહ્યું નહોતું. પોતાની અવસ્થા પણ હવે વૃદ્ધ થઈ ગઈ હતી. એવામાં એક દિવસ મોટી બાને મહારાજે પ્રેરણા કરી. મોટી બાએ પોતાની મૂંઝવણ તથા વિઘ્નો બોટાદના શિવલાલ શેઠ પાસે વર્ણવ્યા. શિવલાલ શેઠ તો વાણિયાના દીકરા અને બુદ્ધિશાળી, પોતા પાસે પૈસાની તો કમી નહોતી, ઉપરથી મહારાજની મરજી પૂરી થતી હતી અને મોટી બા જેવા ભગત રાજી થાય એમ હતા. તેથી એને મોટી બાનો પૈડો બોલ ઝીલી લીધો. શિવલાલ શેઠે ગઢપુર, વડતાલ, જુનાગઢ વગેરે મંદિરોના મોટા સંતો અને આચાર્યશ્રીને ભેળા કર્યા. આ સમયે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા હતા. શિવલાલ શેઠે એ બધા આગળ મહારાજે મોટી બાને કરેલી ભલામણ અને મોટી બાની મરજીની વાત કરી. ઉપરથી એમ પણ કહ્યું કે આ ઉત્સવનો તમામ ખર્ચ અને આયોજન હું એકલો કરીશ, માટે આ કાર્ય કરવામાં કેવળ તમારા બધાની સંમતિની જરૂર છે, બીજું કાંઈ ન જોઈએ. શેઠની વાત સાંભળી બધા સંતો આચાર્ય શ્રી એકમત થયા.
ગોપીનાથજીની સાથે હરિકૃષ્ણ મહારાજ પધરાવાનું નક્કી થયું. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીની રાધારમણ દેવની બાજુમાં પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવવાની ઈચ્છા હતી. એ વાતની પણ સંમતિ મળી ગઈ. હરિકૃષ્ણ મહારાજની 2 મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ થઈ ગઈ. મોટીબાઈએ ઘણા પ્રસાદીના વાસણો આપ્યા. જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીએ પણ પ્રસાદીના વાસણો મોકલાવ્યા. વડોદરાના મૂર્તિકાર નારાયણજીભાઈના હસ્તે મૂર્તિઓ તૈયાર થવા લાગી. મૂર્તિઓ તૈયાર થઈ સંવંત 1916 ફાગણ સુદ પાંચમના રોજ ગઢપુરમાં મૂર્તિ પધરાવાનું મુહૂર્ત આવ્યું. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ગોપીનાથજી મહારાજની જેટલા જ વિશાળ કદની બનાવવામાં આવી હતી. મૂર્તિનું વજન 22 મણનું હતું. પ્રતિષ્ઠા વખતે સૌને મૂંઝવણ એ વાતની હતી કે આટલી વજનદાર મૂર્તિ થોડા માણસોથી ઉપડે નહીં, ઝાઝા માણસો ગર્ભગૃહમાં હમાય નહીં. મૂર્તિ ગોપીનાથજીને પડખે પધરાવી કઈ રીતે? સમય પસાર થતો ગયો. સૌના મન ઊંચા થવા લાગ્યા. શું કરવું એની ગમ પડતી નહોતી. એ સમયે મહારાજે ભાયાત્માનંદ સ્વામીને દર્શન આપ્યા અને કહ્યું, બધાને કહો દરવાજા બંધ કરી મંદિરની બહાર નીકળી જાય. અમે અમારી રીતે અમારા સ્થાને બેસી જઈશું. સ્વામીએ રઘુવીરજી મહારાજને વાત કરી. મંદિર બંધ થયું. થોડી વાર પછી ખોલ્યું તો મૂર્તિ પોતાના સ્થાને બિરાજમાન થઈ ગઈ હતી. રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠાની આરતી કરી અને ધામધૂમથી ઉત્સવ પૂર્ણ થયો. લો, મોટી બાનો સંકલ્પ પૂરો થયો. તેથી તે શિવલાલ શેઠ ઉપર ખૂબ રાજી થયા. મોટા સંતો તથા રઘુવીરજી મહારાજ પણ ખૂબ રાજી થયા. સંપ્રદાયમાં શિવલાલભાઈની વાહ 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 થઈ ગઈ. આ ઉત્સવમાં શિવલાલભાઈએ 22,000 રૂપિયાનો ખર્ચો કર્યો. એ સમયના આજથી 200 વર્ષની વાત કરું. 22,000 રૂપિયા. લો, ત્યારે ભગા દોશી કે બેટા આમ પૈસા ન વપરાય. એનો બાપ થોડોક આમ મક્ખી ચૂસ. સંપ્રદાયમાં બીજા ભક્તોને પણ લાભ આપવો જોઈએ. પિતાની વાત સાંભળી શિવલાલભાઈ કાંઈ બોલ્યા નહીં. ઉત્સવ પૂરો કરી શિવલાલભાઈ ગુણાતીતાનંદ સ્વામી સાથે વળતા લાવ્યો. રસ્તામાં ધોલેરામાં કંઈક વેપાર કર્યો. એમાં એમને રૂપિયા 22,000નો નફો થયો. કેટલા હોશિયાર હશે શિવલાલ શેઠ. તે રૂપિયા ગાડામાં ભરીને બોટાદ આવ્યા. પિતાશ્રીને બતાવતા કહ્યું, જુઓ આપણે ભગવાન માટે જે વાપર્યું હતું ને ભગવાને પાછું આપ્યું. થોડા દિવસો પછી સંવંત 1916 ફાગણ વદ બીજના દિવસે જૂનાગઢમાં રઘુવીરજી મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમયે ભાવનગરમાં વસતા ભક્તોએ મહારાજશ્રીને ભાવનગરમાં પધરાવવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને ભાવનગરના મહારાજા વજયસિંહજીએ વધાર્યો. વજયસિંહજીએ બોટાદના નગર શેઠ અને મિત્ર જેવા શિવલાલ શેઠ દ્વારા રઘુવીરજી મહારાજને ભાવનગરમાં પધારવાનું આમંત્રણ મોકલ્યું. કારણ કે બોટાદ અને ગઢપુર ભાવનગર નીચે આવે. મહારાજશ્રી આમંત્રણ સ્વીકાર્યું. સંતો ભક્તો ગુણાતીતાનંદ સ્વામી સાથે મહારાજશ્રી જૂનાગઢથી ભાવનગર પધાર્યા. રઘુવીરજી મહારાજ સૌ પ્રથમવાર ભાવનગર પધારતા હતા. લો, તેથી વજયસિંહજીએ જે રીતે શ્રીજી મહારાજનું સામૈયોને સ્વાગત કરેલું એ જ રીતે રઘુવીરજી મહારાજનું પણ સ્વાગત કર્યું. મહારાજશ્રી ભાવનગરમાં 17 દિવસ રોકાયા. 17 દિવસ. અને સારાએ સત્સંગ સમાજને કથા વાર્તા દર્શનનું ભારે સુખ આપ્યું. ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ સારી શાખ ઊભી થઈ. સત્સંગ પણ ખૂબ વધ્યો. આ રીતે ગઢપુરમાં
હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા અને ભાવનગરમાં મહારાજશ્રીની પધરામણી અને રઘુવીરજી મહારાજને ભાવનગરમાં પધરાવવામાં મુખ્ય ફાળો રાજીપાના અધિકારી શિવલાલ શેઠનો રહ્યો હતો. તેથી એમના ઉપર રાજીપાનો વરસાદ વરસ્યો અને ખૂબ માન સન્માન પ્રાપ્ત થયા. પૈસો, પ્રસિદ્ધિ અને પ્રશંસા પચાવવા ભારે કઠણ હોય છે. ગઢપુરનો મહોત્સવ અને ભાવનગરમાં મહારાજશ્રીની પધરામણી કરાવવાથી ચારે બાજુ ખૂબ વખાણ થતા હોવાથી શિવલાલભાઈના અંતરમાં સહેજ સાત્વિક અહંકાર ઉદય થયો. જરા કેમ સોની જેમ સોનામાં ભળેલા ભેગને જાણી જાય એ જ રીતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ચકોર નજરથી શિવલાલભાઈના ચૈતન્યમાં ભળેલા સાત્વિક અહંકાર રૂપી ભેગને પારખી લીધો હતો. પોતાના અંતેવાસી શિષ્યના અંતરમાં સહેજ પણ કસર રહી જાય એ સ્વામી જેવા સદગુરુને કેમ પાળવે? કુશળ વૈદ્ય જેમ કાળજી રાખી દર્દીને નિરોગી કરે એ જ રીતે સદગુરુ કડવા ઔષધ પાઈને પણ શિષ્યના મનના રોગને હરી લે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કુશળ વૈદ્ય રાજની જેમ શિવલાલભાઈના જીવનું ભારે જતન કરતા હતા. બધી ધામધૂમ પૂરી થયા પછી સ્વામીએ શિવલાલભાઈને નિરોગી કરવા કડવું ઔષધ પાયું. ભાવનગરથી નીકળતી વખતે સ્વામીએ શિવલાલભાઈને પોતાના ગાડામાં બેસાડ્યો. રસ્તામાં સ્વામી કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર બોલ્યા, શિવલાલ, એ શિવલાલ, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં તે ખૂબ સેવા કરી ખરું ને? શિવલાલભાઈના મુખેથી થોડો ભારપૂર્વક અવાજ નીકળ્યો, હા સ્વામી. સ્વામી તરત બીજો પ્રશ્ન પૂછ્યો, ભાવનગરમાં તે રઘુવીરજી મહારાજને પધરાવી ખૂબ મોટી સેવા કરી? શિવલાલભાઈ કે હા સ્વામી, ભાવનગરમાં સત્સંગનું ખૂબ પોષણ થયું. શિવલાલભાઈના જવાબ સાંભળી સ્વામીના મુખ ઉપર આનંદને બદલે અસંતોષની રેખા ઉપસી આવી. સ્વામી થોડી વાર કંઈ બોલ્યા જ નહીં. પછી શિવલાલભાઈનો હાથ પકડ્યો અને થોડા કડક અને પ્રભાવશાળી વચનો બોલ્યા, શિવલાલ, તારા મનમાં તું એમ જાણે છે કે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવીને તે મોટું કામ કર્યું. પણ તારા જીવ સામું જોવું છું ને તો અડધો સત્સંગ રહ્યો છે. ચારે બાજુથી પ્રશંસા થઈ રહી હોય ત્યારે કોઈ આવી વાત કરે તો સાંભળનારને ભારે વહમી લાગે. પરંતુ આ તો શિવલાલભાઈ હતા, એની વાત કંઈક નોખી હતી. પોતાને નિરોગી કરે એવા સદગુરુ સાથે એને જીવ જોડ્યો હતો, એટલે એને સ્વામીની કડવી વાત પણ સાચી અને અમૃત જેવી લાગી ગયો. સ્વામીના વચને શિવલાલભાઈનો અંતરાત્મા સચેત થઈ ગયો. હાથ જોડીને બોલ્યો, સ્વામી, આપની વાત સાચી છે, હું ભૂલ્યો. હવે મારા ચૈતન્યના ભેગને ટાળવા માટે દવા પણ આપને જ કરવાની છે. સ્વામી બોલ્યા, શિવલાલ, જેના તેના શબ્દો સાંભળીને તારો જીવ સોરાઈ ગયો છે. સાંભળ શિવલાલ, એકવાર ગાયનું વાછડું ભૂખ્યું થયું. મા સીમમાં ચરવા ગઈ હતી. ભૂખ્યું વાછડું સાંઢના ટોળામાં જઈ સાંઢના આવુમાં માથા મારવા માંડ્યું. એને એમ હતું કે મને અહીં દૂધ મળશે. દૂધ તો ન મળ્યું. સાંઢના પાટા ખાઈ ખાઈને મોઢું હૂજી ગયું. તે સાંજે સગીમાં આવી ને પણ વાસળું ધાવા જેવું ન રહ્યું. શિવલાલ, જેના તેના શબ્દો સાંભળીએ ને તો જીવની આવી દશા થઈ જાય. હવે તો તું મારી હારે રહી થોડો સમય સમાગમ કરીશ, પછી હાજો થઈશ. શિવલાલભાઈએ સ્વામીની વાતને હૃદયથી સ્વીકારી લીધી. સ્વામીએ શિવલાલભાઈને થોડા સમય સુધી સાથે રાખ્યા. એમના અંતરમાં સત્કર્મ કરવાથી સાત્વિક અહંકાર ઉદય થયો હતો ને, મૂળમાંથી ટાળી નાખ્યો. અધ્યાત્મ જગતમાં જીવની સૂક્ષ્મ કસર ટાળવાના આવા ઉદાહરણો વિરલ જ હોય છે. વાલા ભક્તજનો, સંવંત 1916ની સાલ હતી.
દર વર્ષના નિયમ પ્રમાણે ચૈત્ર સુધી નવમીનો સમયો કરવા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતો હરિભક્તોના વિશાળ સંઘ સાથે નીકળ્યા હતા. સ્વામીને મનમાં થતું હતું કે શિવલાલનું આયુષ્ય હવે પૂરું થવામાં છે, માટે હવે એને રેઢો મૂકવો નથી. ભગવાન અને સદગુરુની કૃપા પારાવાર હોય છે. તેઓ જેનો હાથ પકડે ને એને જતનથી જાળવે છે. સ્વામીએ શિવલાલને કહ્યું કે શિવા, હું વડતાલ સમયા ઉપર જાઉં છું, તારે મારી સાથે આવવું છે? શિવલાલભાઈ કે સ્વામી, આપની સાથે રહેવા મળે એ તો મારા અહોભાગ્ય ગણાય. સ્વામીએ શિવલાલભાઈને સાથે લીધા, બોટાદથી વડતાલ જવા નીકળ્યા. રસ્તામાં વાગડ ગામ આવતું. વાગડ ગામમાં ભગવાન સ્વામિનારાયણના મહાન સંત એટલે ભાયાત્માનંદ સ્વામી 117 વર્ષની ઉંમરે ધામમાં ગયા. ભાયાત્માનંદ સ્વામીનું મૂળ નામ હતું આત્માનંદ સ્વામી, પણ સ્વામિનારાયણ ભગવાને એને ભાઈ બનાવ્યા એટલે નામ પાડવામાં આવ્યું ભાયાત્માનંદ સ્વામી. ભાઈ રામદાસજી ધામમાં ગયા બાદ મહારાજે આત્માનંદ સ્વામીને પોતાના ભાઈ કરેલા એટલે સ્વામી ભાયાત્માનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા હતા. ભાયાત્માનંદ સ્વામી આજ્ઞાપાલક સંત હતા. એને જીવનભર શ્રીજી મહારાજની આજ્ઞા અક્ષરશ પાડી હતી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે તેઓને ખૂબ હેત હતું. આ બંને પરમહંસો વર્ષો સુધી સત્સંગમાં સાથે વિચર્યા હતા. બંને સંતોના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય હતો. બંને મહાન પુરુષો ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ મહિમા સમજતા હતા. બંને સંતો વર્તમાન ધર્મ નિયમમાં પૂરા અને સુરા હતા. બંને એકબીજાનો મહિમા પૂરેપૂરો સમજતા. ભાયાત્માનંદ સ્વામીની ઉંમર 125 વર્ષની થઈ ચૂકી હતી. 125 વર્ષ. એમને નવા દાંત અને નવા કેસ ઉગ્યા હતા. માથા ઉપર નવા વાળ ઉગ્યા અને પછી દાંત ઉગ્યા. અમુક ઉંમર પછી બીજા. 125 વર્ષની ઉંમરે પણ ભાયાત્માનંદ સ્વામીનું શરીર પ્રમાણમાં સારું હતું. 125 વર્ષ. વાણી, કાન અને આંખોના તેજ યથાવત હતા. તો ચશ્મા નહોત પહેરવા પડતા. લો, એવી નેવી આંખ. શરીરમાં અશક્તિ અવશ્ય હતી, પરંતુ શાન ભાન પૂર્ણ હતું. વર્ષો પહેલાં સત્સંગના દ્વેષી લોકોએ સ્વામીને ભિક્ષામાં ઝેર આપેલું. ઝેર. મહારાજે સ્વામીની ઝેર થકી રક્ષા કરી હતી, પરંતુ ઝેરની થોડી અસર શરીરમાં રહી ગઈ હતી. સ્વામીને ભાલના વાગડ ગામનું પાણી માફક આવતું હતું. એટલે સ્વામી વધારે પડતું વાગડમાં મોરસિયા વાડીમાં રહેતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે હવે સ્વામી વધારે સમય આલોકમાં રહેવાના નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીના છેલ્લા દર્શનનો સંકલ્પ કરી સંઘને વાગડમાં રોકાવાનો નિર્ણય લીધો. સ્વામી અગાઉથી માણસ મોકલી પોતે આવી રહ્યા છે એ સમાચાર કહેવડાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી આવી વાત સાંભળી ભાયાત્માનંદ સ્વામી અતિ રાજી થયા. પૂછ્યું, સાથે કેટલા માણસો છે? સંદેશવાહકે કહ્યું, સ્વામી લગભગ 100-125 સંતો હરિભક્તોનો સંઘ છે. સાથે બોટાદથી શિવલાલ શેઠ પણ જોડાયા છે. ભાયાત્માનંદ સ્વામીએ હસીને રમૂજમાં કહ્યું, આ ગુણાતીતાનંદ તો અસલ ભરવાડ જેવો છે. ભરવાડની પાછળ જેમ પશુનું ટોળું ફરે એમ આની પાછળ મુમુક્ષુના ટોળા ફેર્યા જ કરે. મહારાજે આ સાધુમાં ગજબનું આકર્ષણ મૂક્યું છે. એ ગોપાળાનંદ સ્વામીમાં અમે આવું આકર્ષણ જોયું હતું ને બીજું આ નિર્ગુણાનંદમાં છે. જોત જોતામાં સંઘ આવી પહોંચ્યો. બંને મહાન પુરુષો એકબીજાને બથમાં ઘાલીને મળ્યા. બંનેના નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ પડવા લાગ્યા. જ્યારે અતિ આનંદ આવે ને ત્યારે આંખમાંથી આંસુ પડે. સંઘના સંતો હરિભક્તોએ પણ આ વયોવૃદ્ધ વચન મૂર્તિ સંતને દંડવત પ્રણામ કર્યા.
શિવલાલ શેઠને તો આજે અત્યંત આનંદ થઈ રહ્યો હતો, કારણ કે તેઓને ભાયાત્માનંદ સ્વામી સાથે વર્ષો જૂનું હેત અને ગુરુભાવ હતો. સ્વામી 2-3 દિવસ વાગડ રોકાયા. આટલા મોટા સંતો ભક્તોનો સમુદાય લઈને સ્વામી વાગડ પધાર્યા એટલે વાગડ ગામના હરિભક્તોના અંતરમાં પણ આનંદ સમાતો નહોતો. વાગડના હરિભક્તોએ ખૂબ ઉત્સાહ અને મહિમાથી સંઘની ખૂબ સારી સરભરા કરી. ગુણાતીતાનંદ સ્વામી મોટા ભાગે ભાયાત્માનંદ સ્વામી પાસે બેસી રહેતા. બંને મહાન સંતો પરસ્પર મહારાજના મહિમાની વાતો કરતા. પ્રગટ ભગવાન સ્વામિનારાયણે જે સુખ આપ્યું એ સંભાળતા બંને સંતો ગદગદ થઈ જતા. સાથેના સંતો હરિભક્તો પણ બંને સંતોના મુખથી ભગવાન સ્વામિનારાયણની લીલામય જૂની વાતો સાંભળીને ભાવ વિભોર બની જતા. વાગડ રોકાણ દરમિયાન ગુણાતીતાનંદ સ્વામીને એક વાત ખટકી. આ વયોવૃદ્ધ સંતની સરખી સેવા કરે એવો કોઈ સેવક એમના જોવામાં આવ્યો નહીં. ગુણાતીતાનંદ સ્વામીને નાનપણથી માંદા સાધુની સેવાનું અંગ હતું. માંદા સાધુની સેવા કરીને એમણે સંતો અને શ્રીજી મહારાજનો ખૂબ રાજીપો મેળવ્યો. માંદા સંતની સેવા કેમ થાય એ સ્વામી બરાબર જાણતા હતા. સ્વામીના મનમાં થયું સંઘમાંથી કોઈ સ્વામીની સેવામાં રોકાય તો સારું. આવું વિચારીને સ્વામીએ સભામાં વાત મૂકી. આ ભાયાત્માનંદ સ્વામી અતિ પવિત્ર સંત છે. આવા સંતની સેવા કરવી એ જ સાચો સમયો છે. માટે કોઈ સેવાભાવી સંત સ્વામીની સેવામાં રોકાય તો સારું. સૌના મનમાં વડતાલનો સમયો કરવાનું તાન હતું એટલે સ્વામીની વાત ઉપર કોઈ લક્ષ્ય જ ન આપ્યું. સ્વામી ફરીથી કહ્યું, આ સંતની સેવામાં જે રોકાય છે એની 100 જન્મની કસર શ્રીજી મહારાજ આના જન્મે ટાળીને બ્રહ્મરૂપ બનાવી દેશે. અક્ષરધામમાં પોતાની સેવાનું સુખ આપશે. સ્વામીની વાત સાંભળી બધા સંતો નીચું જોઈ ગયા. કોઈ રોકાવા તૈયાર ન થઈ. જીવના હૃદયમાં રહેલી સમજણની કચાશને જોઈ સ્વામીને ખૂબ દયા આવી. શિવલાલભાઈ સભામાં બેઠા બધો તાલ જોઈ રહ્યા હતા. એમના મનમાં અકળામણ થઈ રહી હતી. સ્વામી જેવા મહાન પુરુષના વચન આમ વ્યર્થ જાય સારું ન લાગ્યું. એમનાથી રહેવાયું નહીં એટલે ઊભા થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા, સ્વામી આપની આજ્ઞા હોય તો સ્વામીની સેવામાં હું રોકાવું. શિવલાલભાઈનો પડ્યો બોલ ઝીલવાની તત્પરતા જોઈ સ્વામી અત્યંત રાજી થઈ બોલ્યા, શિવલાલ તું રોકાઈશ? તું તો ધોમ સાહેબીમાં આડોટનારો છો, ચાંદીની થાળીમાં જમનારો છો. તારે ત્યાં કામ કરનારા નોકર ચાકરનો પાર નથી. માંદા સંતની સેવા નાની સૂની વાત નથી. તારાથી થશે? શિવલાલ શેઠે વિનયપૂર્વક કહ્યું, સ્વામી તમે જરાય ચિંતા કરોમાં. હું આ ભગવાન જેવા સંતની સેવા ભાવથી કરીશું, ભાવથી. શિવલાલ શેઠની વાત સાંભળતા ગુણાતીતાનંદ સ્વામી અત્યંત રાજી થઈ ઊભા થઈ ગયા. શિવલાલ શેઠને બાહુ પાસમાં લઈને ભેટ્યા. માથે હાથ મેલીને બોલ્યા, શિવલાલ તને ધન્ય છે તે અમારા પૈડા બોલને ઝીલો. મહારાજ તારી રહી સહી સર્વે કસર ટાળી તને આને આ દેહ બ્રહ્મરૂપ કરી ધામમાં લઈ જશે. સ્વામીના આશીર્વાદ માંદા સંતની સેવા પ્રાપ્ત કરી શિવલાલભાઈ કૃતકૃત્ય થઈ ગયા. વાગડથી વિદાય લેતી વખતે સ્વામીએ શિવલાલભાઈને ભલામણ કરી, શિવા જોઈજે હો, આ સંત ભગવાન જેવા પ્રતાપી છે, એની સેવામાં કસર રાખીશ નહીં. બીજું તારે માત્ર સેવા કરવાની નથી, સ્વામીનો સમાગમ કરવાનો છે. સ્વામી મહારાજ સાથે ખૂબ રહ્યા છો, મહારાજનો રાજીપો મેળવ્યો છે. મહારાજનો મહિમા યથાર્થ જાણે. માટે સ્વામી જ્યારે સ્ફૂર્તિમાં હોય ને ત્યારે સ્વામી પાસેથી મહારાજના મહિમાની વાતો સાંભળજે. સેવા અને સમાગમથી તું ધન્ય ધન્ય થઈ જઈશ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં જવાના થયા ત્યારે તારો હાથ મારા હાથમાં સોંપ્યો હતો.
હવે હું તારો હાથ આ ભગવાન જેવા સાધુના હાથમાં સોંપું છું. બીજું સાંભળી લે, તારી આવરદા પણ હવે લાંબી નથી. હવે વાત કરી, જે થોડા દાડા તારા હાથમાં છે એનો સદુપયોગ કરી લેજે. શિવલાલ શેઠ સ્વામીની વાત સાંભળી અત્યંત ગદગદ થઈ ગયા અને બોલ્યા, સ્વામી, આપે બીજું ઘર કરવા અંગે 2 વર્ષની મુદત નાખી હતી, એનું રહસ્ય આજે સમજાયું. આપ જેવા સદગુરુઓને પામીને હું ધન્ય થઈ ગયો. ગુરુ શિષ્યનો સંવાદ સાંભળી વાગડનું વાતાવરણ ડોલી ઉઠ્યું. ભાયાત્માનંદ સ્વામીની રજા લઈ અને સ્વામી વડતાલ પધાર્યા. હવે આ બાજુ શિવલાલભાઈ ભાયાત્માનંદ સ્વામીની મન વચન કર્મથી સેવા કરવા લાગ્યા. સ્વામી સવારે ઉઠે, રાત્રે સૂવે, ત્યાં સુધી શિવલાલભાઈ ભારે શ્રદ્ધાપૂર્વક ઝીણામાં ઝીણી કાળજી રાખી સ્વામીની સેવા કરતા હતા. સ્વામીનું શરીર વૃદ્ધ હતું, 125 વર્ષનું, એટલે કેટલા હોય વૃદ્ધ. ઉપરથી બીમારી લાગુ પડી હોવાથી શરીર ઉપર કાબુ રહ્યો નહોતો. એટલે ઘણીવાર સ્વામીને પથારીમાં ઝાડો પેશાબ થઈ જાય. આખો દિવસ સૂતા રહેવાથી સ્વામીના વાસામાં મોટું ચાઠું પડી ગયું, એમાંથી લોહી પરવું નીકળે. મા જેમ બાળકને સ્વચ્છ કરે એ જ રીતે શિવલાલભાઈ સ્વામીને સ્નાન આદિ ક્રિયા કરાવતા, દવા દારૂ કરતા. આ નવલખો શેઠ ઝાડા પેશાબથી બગડેલી ગોદડીઓનું પોટલું બાંધી વાગડના તળાવે ધોવા લઈ જતા હતા. ધોળકા, ધંધુકા તથા આસપાસના વિસ્તારોમાંથી ઉત્તમ વૈદ્યોને બોલાવી સ્વખર્ચે શિવલાલભાઈ સ્વામીની સારવાર કરાવતા. જેમના ઘરે નોકરો કામ કરતા હતા એ શિવલાલભાઈએ લગભગ 2 મહિના સુધી નીચામાં નીચી ટેલ ચાકરી કરીને સ્વામીનું દિલ જીતી લીધું. આ ઉપરાંત ભાયાત્માનંદ સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત હોવાથી જેમ જેમ લોકોને સ્વામીની બીમારીના સમાચાર સાંભળી સ્વામીના દર્શને આવતા, દર્શને આવનાર ભક્તોના ભોજન માટે શિવલાલભાઈએ પોતાના ખર્ચે ત્યાં જ રસોડું ચાલુ કરાયું હતું. જેટલા હરિભક્તો, કારણ કે સ્વામી ઉંમર લાયક, પછી દર્શન કરવા માટે છેલ્લી ઉંમરે બહુ આવતા. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીની ભલામણ પ્રમાણે સ્વામી જ્યારે સ્ફૂર્તિમાં હોય ત્યારે શિવલાલભાઈ એમના મુખેથી મહારાજના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરતા રહેતા. સંવંત 1916 જેઠ વદ પાંચમના દિવસનો સૂર્યોદય થયો. જેઠ મહિનો પાંચમ. શિવલાલભાઈએ સ્વામીને સ્નાન કરાવી, ધોયેલા વસ્ત્રો પહેરાવ્યા, પાટ ઉપર બેસાડ્યા અને શિરામણ કરાયું. પછી શિવલાલભાઈ સ્વામી પાસે બેઠા. સ્વામી પણ આજે થોડા સ્ફૂર્તિમાં હતા. શિવલાલભાઈની શ્રદ્ધા, મહિમા અને ખંતપૂર્વકની સેવાથી સ્વામી અંતરમાં અત્યંત રાજી થયા હતા. પૂર્ણિમાના ચંદ્રોદય સમયે મહાસાગરમાં ભરતી ચડે ને એ રીતે આજે સ્વામીના અંતરમાં અચાનક મોજ ઉભરાણી. સ્વામી પથારીમાંથી બેઠા થઈ ગયા. શિવલાલભાઈના હાથ પકડીને બોલ્યા, માઈક શિવલાલ, માઈક, તે મારી કોઈથી ન થાય ને એવી સેવા કરી. તું ધનવાન છો, સમાજમાં આબરૂદાર છો અને પાછો યુવાન છો. તારા ઘરે કોઈ ખામી નથી, છતાં તારા પ્રકારના નિર્માનીપણાએ અને સેવા ભક્તિએ મારા અંતરને ઓગાળી નાખ્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુની કૃપા સિવાય આવા ગુણો કોઈનામાં આવે નહીં. માટે શિવલાલ, આજે આ બ્રહ્માંડમાં એવો કોઈ પદાર્થ નથી કે તું માગે અને હું ન આપી શકું એમ. સ્વામીએ રાજીપો દર્શાવ્યો એટલે શિવલાલભાઈ ખૂબ રાજી થયા અને બોલ્યા, સ્વામી, આપ રાજી થાવ એમાં મારે બધું આવી ગયું. સ્વામી બોલ્યા, એમ નહીં શિવલાલ, કંઈક માગ. તું લખેસરી સાહુકાર હોવા છતાં તે મારી બગડેલી ગોદડીઓ ધોઈશ અને મારી ખૂબ કાળજી રાખીશ.
શિવલાલભાઈ બોલ્યા, સ્વામી મહારાજ અને આપ જેવા સદગુરુઓની કૃપાથી મને આ લોકમાં શું નથી મળ્યું? બસ તમે રાજી રહો, એથી વિશેષ મારે કાંઈ માગવું નથી. સ્વામીએ કહ્યું, શિવલાલ તું મારી વાત ધ્યાનથી સાંભળી લે. મારી આવરદા પૂરી થઈ ગઈ છે. આવતીકાલે બપોરે હું મહારાજના ધામમાં જવાનો છું. મને થાય છે કે જતાં જતાં તારી સેવાનો થોડો બદલો ચૂકવતો જાઉં, માટે કંઈક માગ. સ્વામીની વાત સાંભળતા શિવલાલભાઈને કંઈક યાદ આવ્યું ને બોલ્યા, સ્વામી હું જે માગીશ એ આપશો? સ્વામી બોલ્યા, શિવલાલ તું જે માગીશ ને એ આપીશ. મહારાજના પ્રતાપે કોઈ એવી વસ્તુ નથી કે હું તને ન આપી શકું. સ્વામીની વાતમાં એમનામાં રહેલું અસાધારણ ઐશ્વર્ય પ્રગટી રહ્યું હતું. શિવલાલભાઈ બે હાથ જોડીને બોલ્યા, તો સ્વામી મને એક વરદાન આપો. તમે ધામમાં જાઓ પછી તમારા 14માના દિવસે મને પણ મહારાજને સાથે લઈને ધામમાં તેડી જવા આવજો. લો આ માગી. શિવલાલ શેઠની વાત સાંભળતા સ્વામી તો આભા બની ગયા. હા 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 કરતા શિવલાલભાઈના મોઢા આડો હાથ દઈ દીધો. સ્વામી બોલ્યા, અરે શિવલાલ આ તે શું માગ્યું? કાંઈક બીજું માગ, કાંઈક બીજું માગ. શિવલાલ બોલ્યા, સ્વામી જો વરદાન આપવું હોય ને તો આજ, બાકી બીજું મારે કશું જ જોતું નથી. સ્વામી બોલ્યા, શિવલાલ તે તો ભાઈરે કર્યો. તું આવું માગીશ એવી તો મને કલ્પનાય પણ નહોતી. હજુ કહું શું, તું કંઈક બીજું માગ. શિવલાલ બોલ્યા, સ્વામી આ સિવાય મારે બીજું કાંઈ ખપતું નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આપ જેવા સમર્થ સદગુરુઓની કૃપાથી મારા હૃદયમાં હવે આ લોકની કોઈ વાસના રહી નથી. હવે તો જલ્દી આપ જેવા અક્ષર મુક્તોની પંક્તિમાં બેસવાનું મળે એની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. પણ શિવલાલ તારી ઉંમર હજી 33 વર્ષની છે. 33 વર્ષની. જો તારા દીકરાઓ હજુ નાના છે, બાપ વૃદ્ધ થયા છે, ધીકતો વેપાર છે, માટે આ રહેવા દે. હું મહારાજને લઈને તને જરૂર તેડવા આવીશ, પણ તું થોડો સમય માગ. સ્વામી તમારી બધી વાત સાચી. મારા દીકરા નાના, બાપ વૃદ્ધ અને ધીકતો વ્યવહાર, પણ સ્વામી બધાની ખબર રાખનારા તો ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. આપણે ખોટી ચિંતા શા માટે કરવી? અને નાશવંત અને તુચ્છ જગતના સુખને માટે શું કરવા ઈચ્છવું જોઈએ? સ્વામી મારા દીકરાઓ 7 પેઢી સુધી બેઠા બેઠા ખાય એટલું ભેગું થયું છે. પેઢીએ જવાની કોઈની જરૂર નથી. અને સૌથી મહત્ત્વની વાત સ્વામી, સૌ પોતાનું પ્રારબ્ધ સાથે લઈને આવ્યા હોય, માટે જેના ભાગ્યમાં જે મળવાનું હશે ને મળી જ રહેશે. શિવલાલભાઈની દ્રઢતા સમજણ જોઈને સ્વામી તો રાજી થતા બોલ્યા, તો ભલે શિવલાલ 13 દિવસ વીત્યા પછી તૈયાર રહીજો. 14માના દિવસે અમે મહારાજને સાથે લઈને તને તેડવા આવશું. સમર્થ સંતનું વરદાન મળતા શિવલાલભાઈને અત્યંત આનંદ થયો. બીજે દિવસે સંવંત 1916 જેઠ સુધી 6ઠનો દિવસ હતો. બરાબર બપોરે મહારાજ સ્વામીને તેડવા આવ્યા. સ્વામીએ અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ જણાવી સ્વતંત્ર થકા દેહને છોડી દીધો. મહારાજની સાથે ધામમાં સીધા આવ્યા. ગામના હરિભક્તોની સાથે મળી સ્વામીની બધી જ ઔર્ધ્વદેહ ક્રિયા પૂર્ણ કરી શિવલાલભાઈ બોટાદ આવ્યા. મહારાજ અને સ્વામી ક્યારે તેડવા આવે એની રાહ જોવા લાગ્યા. સત્સંગનો ઇતિહાસ કહે છે કે ગઢપુરમાં મોટી બાને પણ મહારાજ આ દિવસે અક્ષરધામમાં તેડી ગયા. શિવલાલભાઈએ પોતાના પિતા ભગાદોશીને વાત કરી, બાપા એ બાપા હું થોડા દિવસમાં ભગવાનના ધામમાં જવાનો. બાપાને વાત કરી. માટે બહેનનું દીકરીઓને મળવા બોલાવો હોય તો બોલાવી લ્યો. ભગાદોશી શિવલાલભાઈની વાત સહન ન કરી શકે ને બોલ્યા, આવી ગાંડી ઘેલી વાત મેલી દે, કરવાનું કામ કર. સાવ સાજો સારો હશો ને ધામમાં ક્યાંથી જવાનો હતો? શિવલાલભાઈ ગંભીરતાથી કહ્યું, બાપા મારે ધામમાં જવાનું નક્કી છે.
મારે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ તમને બધાને પાછળથી ઓરતો ન થાય માટે કહું છું, પછી જેવી તમારી મરજી. ભગાદોશી બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીના આ બધા ચેલા આવા ના આવા વેવલા રહ્યા. આમ કહીને ભગાદોશી વાત ઉડાડી દીધી. શિવલાલભાઈને ધામમાં જવાની એકાદ અઠવાડિયું આડું રહ્યું. એમના શરીરમાં ઝીણો ઝીણો તાવ આવો શરૂ થયો. ભગાદોશીના પેટમાં ફાડ પડી. એમને થયું કદાચ શિવલાલ શરીર છોડી દેશે. એમને તાબડતોડ સબગા વાલા બહેનો દીકરીઓને બોલાવી લીધા. શિવલાલભાઈએ હવે પોતાનો ખાટલો મંદિરમાં લેવડાયો. બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં હાલ જ્યાં ગોપાળાનંદ સ્વામીએ બંધાવેલો સભા મંડપ, એની ઉપર લાકડાનો મેળો હતો. શિવલાલભાઈએ પોતાનો ખાટલો ત્યાં રખાયો. એમની પાસે નિરંતર ભક્ત ચિંતામણીનો પાઠ થયા કરતો હતો. વ્યવહારિક વાતો કરવાની સદંતર બંધી હતી. શિવલાલભાઈના શરીરમાં ધીરે ધીરે તાવ વધવા લાગ્યો. સાથે સાથે ભગાદોશી વગેરે પરિવારજનોની ચિંતા પણ વધી રહી, પરંતુ શિવલાલભાઈ પરમ આનંદમાં હતા. ભગાદોશીએ શિવલાલભાઈને પૂછ્યું, શિવા, તારે કોઈ અંતરની ઈચ્છા રહી જતી હોય તો બોલ. શિવલાલભાઈએ કહ્યું, બાપ, હવે ધામમાં જવાને ટાણે ઈચ્છા હોય શું હોય, પણ મનમાં એક વાતનો ખોટકો રહેશ. ભગાદોશીએ કહ્યું, શિવલાલ બોલ, તું જે કહીશ એ બધું પૂર્ણ કરવામાં આવશે. શિવલાલભાઈ કહ્યું, બાપા, બીજું તો કોઈ ઈચ્છા નથી, પરંતુ બોટાદ પાસેના શિરવાણિયા ગામે ઘેલા ધાધલ રહે છે. શરીરે વૃદ્ધ છે, આંખે અંધ છે. મહારાજે એમની બહુ કસોટી કરી, છતાં એમની ધીરજ અને નિષ્ઠા ઓછા થયા નથી. મહારાજે સ્વયં મને દર્શન દઈને એને હાચવવાની ભલામણ કરી છે. બાપા, એ ઘેલા ધાધલને હાચવવાની જવાબદારી હવે તમારી છે. ભગાદોશીએ કહ્યું, શિવલાલ, તું જરાય ચિંતા કરીશ નહીં, ઘેલા ધાધલને અમે સાચવીશું. બાપાની વાત સાંભળી શિવલાલભાઈના અંતરમાં સંતોષ થયો. સમય પસાર થતો જતો તો જોત જોતામાં ભાયાત્માનંદ સ્વામીએ આપેલી મુદત પૂરી થવા આવી. અષાઢ સુધી પંચમીનો દિવસ આવ્યો. સદગુરુ ભાયાત્માનંદ સ્વામી મહારાજને સાથે લઈ શિવલાલભાઈને તેડવા આવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ દિવ્ય રૂપે મહારાજની સાથે હતા. શિવલાલભાઈ બોલ્યા, બાપા, એ બાપા, મહારાજ અને સદગુરુઓ તેડવા આવી ચૂક્યા છે. હું હવે મહારાજના ધામમાં જાઉં. આમ કહી શિવલાલભાઈએ બધાને હાથ જોડ્યા. છેલ્લા જય સ્વામિનારાયણ કર્યા. સ્વતંત્ર થકા શરીર છોડ્યું અને અક્ષરધામની વાટે પ્રયાણ કર્યું. શિવલાલભાઈ પરમ ભાગ્યશાળી હતા. એક સદગુરુ મળે તો પણ બેડો પાર થઈ જાય. જ્યારે શિવલાલભાઈને તો મહાયોગીરાજ ગોપાળાનંદ સ્વામી, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામી વગેરે ત્રણ સમર્થ સદગુરુનો જોગ થયો હતો. ભગવાન સ્વામિનારાયણની અમિત દ્રષ્ટિ ભગાદોશી ઉપર પડી. તેઓ એકાંતિક ભગત થયા. એમના પુત્ર શિવલાલ શેઠ બાપ કરતાં હવાયા ભગત થયા. એ જ રીતે શિવલાલભાઈના 3 પુત્રોએ પણ સત્સંગની ખૂબ સેવાઓ કરેલી અને આચાર્ય અને સંતોનો રાજીપો મેળવ્યો. શિવલાલભાઈને 3 દીકરાઓ હતા. એકનું નામ કેશવલાલ, બીજાનું નામ છગનલાલ અને ત્રીજાનું નામ હરિલાલ. 3 દીકરા હતા. સૌથી મોટા પુત્ર કેશવલાલ પિતાની વાટે નાની ઉંમરે જ અક્ષરધામ સીધાયા. એ નાની ઉંમરમાં જતા રહ્યા. તેથી ભાવનગર નરેશે સૌથી નાના પુત્ર હરિલાલને બોટાદના નગર શેઠની પદવી આપી હતી. હરિલાલે પિતાનો ખરેખરો વારસો જાળવી રાખ્યો હતો. એમણે ગોપીનાથજી મહારાજ, સંતો, આચાર્યશ્રીનો ખૂબ રાજીપો મેળવ્યો હતો. પોતાની સદલક્ષ્મીનો ઉપયોગ કરતા તેઓએ મંદિરના વ્યવહારનું પણ ધ્યાન રાખ્યું હતું. બોટાદ મંદિરમાં ગોપાળાનંદ સ્વામીએ સૌના દર્શનાર્થે ચરણારવિંદ પધરાવ્યા છે. એ ચરણારવિંદ ફરતે આરસની છત્રી છે, એ હરિલાલે કરાવી હતી. હરિલાલ ધામમાં ગયા પછી એના પુત્ર હિંમતલાલ નગર શેઠ થયા હતા. હિંમતલાલ, તેમણે પણ વર્ષો સુધી ગઢપુર મંદિરમાં ટ્રસ્ટીપદે રહીને ખૂબ સેવા કરી, રાજીપો મેળવ્યો. હિંમતલાલે પોતાની ઉદાર ભાવનાને લીધે સમાજમાં ખૂબ ચાહના મેળવેલી. જ્યારે ધામમાં ગયા ત્યારે ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહેલું, તેઓ ધરતીના ઢાંકણહાર હતા, ગોહિલવાડની અસ્મિતા હતા. હિંમતલાલ અક્ષરની વાટે સીધાવ્યા બાદ એના પુત્ર મણિલાલ નગર શેઠ થયા. મણિલાલભાઈ અક્ષરવાસી થયા બાદ એના પુત્ર ઘનશ્યામભાઈ કેવળ
23 વર્ષની ઉંમરે નગર શેઠ થયા હતા. 23 વર્ષની ઉંમરે ખૂબ જ લોકચાહના મેળવી હતી. શિવલાલભાઈના સૌથી મોટા પુત્ર કેશવભાઈના પુત્ર શાંતિલાલભાઈએ સારંગપુર કષ્ટભંજન દેવની ખૂબ સેવા કરી. દર વર્ષનો અન્નકૂટનો ઉત્સવ શાંતિલાલભાઈ કરાવતા. પણ એ જ પરંપરા લગભગ આજ સુધી એમના વંશજો તરફથી ચાલી આવે છે. શિવલાલભાઈના વચેટ પુત્ર છગનલાલભાઈ મહાન ભક્તરાજ થયા. એમના પુત્ર ચંપકલાલે સંનિષ્ઠ લોકસેવકની સરાહના મેળવી. બોટાદ અને આજુબાજુના પરગણામાં પીડાતી પ્રજાના તેઓ તારણહાર થયા હતા. એમની પ્રામાણિકતા અને ઉદારતા ઉડીને સૌની આંખે વળગી. મોટા મોટા રજવાડામાં પણ એમનો પૈડો બોલ ઝીલાતો. સૌરાષ્ટ્રની જનતામાં એમની લોકપ્રિયતા ખૂબ જ વધી હતી. લોકો એમને જગત શેઠ કહીને બોલાવતા. જ્યારે એમનો અક્ષરવાસ થયો ત્યારે રાજા અને પ્રજા બધાએ આંસુઓ વહેલાવે. ચંપકલાલના પુત્ર મોહનલાલ થયા, એના પુત્ર રમણલાલ થયા. તેઓ મુંબઈમાં રહેતા, ખૂબ સારો સત્સંગ રાખતા. તેમણે કવિ માવદાનજી પાસે ભગા શેઠ અને શિવલાલભાઈના જીવન વૃત્તાંત લખાવીને પ્રકાશિત કરેલા. રમણીકલાલને 2 પુત્રો અશ્વિનભાઈ અને રમેશભાઈ આજે ખૂબ સારો સત્સંગ રાખી રહ્યા છે. મહારાજે બોટાદમાં રંગોત્સવ કર્યો ત્યારે સેવક ભગાદોશી ઉપર પ્રસન્ન થયેલા અને વરદાન માગવા કહેલું. એ સમયે ભગાદોશીએ વરદાન માગેલું, અમારા વંશજોમાં સદા સત્સંગ રહે એવી કૃપા કરજો. કે આજ સુધી છે એમના દીકરાઓ સત્સંગી, મુંબઈમાં રહે છે. મહારાજે ભગાદોશીને એ વચન આપેલું જેથી આજે એના પરિવારમાં સત્સંગ સારી રીતે હચવાયેલો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ. સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજ.